જે માણસ પોતાને ભગવાનનો પ્રતિનિધિ ગણાવતો હતો એ આજે આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો છે. 10 વર્ષ પછી એફઆઈઆર કેમ? શું આ બધું કાવતરું હતું? સવાલ માત્ર આ એક કેસનો નથી, આ એક આખી વ્યવસ્થાનો સવાલ છે જે ધર્મના નામ પર બનાવેલી સંસ્થાઓને જવાબદેહીથી ઉપર રાખે છે. જો આસારામ 1 સપ્ટેમ્બર 2013ના રોજ ના ઝડપાયા હોત તો શું આ અવાજ ક્યારેય ઉઠ્યો હોત ગુજરાતમાં? નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ગુજરાતી ડાર્ક ફાઇલમાં. મિત્રો, 4 મે 2026 ગુજરાત અમદાવાદ સવારનો સમય હતો 11 વાગ્યા પછીનો અને ગુજરાત હાઈકોર્ટની એક કોર્ટરૂમમાં એ દિવસે વકીલોની દલીલો પૂરી થઈ, ફાઇલો બંધ થઈ અને જજે જે આદેશ આપ્યો એ માત્ર 3 શબ્દોમાં હતો: અરજી નામંજૂર, અરજી ખારીજ, ન જામીન, ન સજા પર રોક, ન કોઈ રાહત. કોર્ટે નોંધ્યું કે આ માણસ પોતે જે પોતાની અપીલની સુનાવણી ટાળતો રહ્યો. વારંવાર જાણી જોઈને વિલંબ એની રણનીતિ હતી અને જે ગુનો એના પર સાબિત થઈ ચૂક્યો છે એની ગંભીરતાને જોતા કોઈ છૂટ શક્ય નથી. એ ઓરડામાં એક તરફ વકીલો હતા, બીજી તરફ સન્નાટો હતો અને સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં જ્યાં એ માણસ બંધ છે ત્યાં એની એક વધુ આશા ખતમ થઈ ગઈ. એ માણસનું નામ છે નારાયણ સાંઈ. આ વાર્તા માત્ર એક અદાલતના આદેશની નથી, આ વાર્તા એ દુનિયાની છે જે આશ્રમની દિવાલો પાછળ બનાવવામાં આવી છે, જ્યાં ભગવાનનું નામ હતું, આસ્થાનો સહારો હતો અને જે આસ્થાની આડમાં એક એવી રમત રમાઈ રહી હતી જેને વર્ષો સુધી કોઈ જોઈ ન શક્યું અથવા જોવા નહોતું માંગતું અથવા તો જાણી ના શક્યું. આજે આપણે એ જ વાર્તામાં જઈશું, સંપૂર્ણ દરેક તથ્ય સાથે, અને સમજવાનો પ્રયાસ કરીશું કે આ બધું શું છે અને કોણ હતું આ નારાયણ સાંઈ. 29 જાન્યુઆરી 1972ના રોજ જન્મેલા નારાયણ પ્રેમ સાંઈ આસારામના પુત્ર. આ કોઈ સામાન્ય પરિવાર નહોતો. આસારામનું આધ્યાત્મિક સામ્રાજ્ય આખા ભારતમાં પથરાયેલું હતું. 400 કરતાં પણ વધુ આશ્રમો, લાખો અનુયાયીઓ અને એવી પહોંચ જે રાજકારણીઓ સુધી જતી હતી, મંત્રીઓ સુધી જતી હતી. ગુજરાત પોલીસના અંદાજ મુજબ નારાયણ સાંઈની પોતાની સંપત્તિ 5,000 કરોડ રૂપિયાથી વધારે હતી. નારાયણ સાંઈ આ સામ્રાજ્યનો વારસ હતો. આશ્રમોમાં સત્સંગ કરતો, પ્રવચન આપતો અને ભક્તોમાં એ આગળનો બાપુ હતો. એક એવા સામ્રાજ્યનો જે ધર્મના નામ પર ઊભું હતું, આસ્થાના નામ પર ઊભું થયેલું હતું, અને એ સામ્રાજ્યની ભીતર જે થતું હતું એ બહારની દુનિયાને ખબર જ નહોતી. આશ્રમમાં રહેતા લાખો ભક્તોની એક અલગ દુનિયા હોય છે, જેમાં ગુરુનું વચન ઈશ્વરનું વચન હોય છે, જ્યાં સવાલ પૂછાતા નથી, જ્યાં ના પાડવું એટલે પાપ માનવામાં આવે છે, જ્યાં ડર અને શ્રદ્ધા બંને એક જ શ્વાસમાં જીવાય છે, અને જ્યાં જે થાય છે એ 4 દિવાલોની ભીતર જ દટાઈ જાય છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આસારામનો એક આશ્રમ હતો. ત્યાં સેંકડો ભક્તો રહેતા હતા. તેમાં એક પરિવાર હતો, એક મા અને 2 એમની દીકરીઓ. મોટી દીકરી અમદાવાદના મોટેરા આશ્રમમાં રહેતી હતી અને નાની દીકરી સુરતના જહાંગીરપુરા આશ્રમમાં રહેતી. અમદાવાદમાં દાખલ કરાયેલી જુબાની અનુસાર નાની દીકરીએ નારાયણ સાંઈ પર એ આરોપ મૂક્યા જે આ વાર્તાનું મૂળ છે. એનું કહેવું હતું કે 2002 થી 2005 વચ્ચે જ્યારે એ આશ્રમમાં રહેતી હતી ત્યારે નારાયણ સાંઈએ એની સામે હિંસા કરી, ડરાવી, ધમકાવી, અને આ બધું આધ્યાત્મિક વિશ્વાસની આડમાં થયું. મિત્રો, અહીંયા એક વાત નોંધવી જરૂરી છે કે બચાવ પક્ષે એ દાવો કર્યો કે પીડિતા એ વખતે હતી, અભિભોજન પક્ષે ગણાવી, અને અદાલતે બધા પુરાવા અને જુબાનીઓ સાંભળ્યા પછી અભિભોજન પક્ષની દલીલ પર ભરોસો કર્યો અને આ જ આધાર પર કન્વિક્શન થઈ. એ પીડિતા ચૂપ રહી વર્ષો સુધી, એટલા માટે કે મિત્રો, જ્યાં એ દુનિયામાં રહેતી હતી ત્યાં બોલવાની કિંમત ઘણી મોટી હતી. પછી 2013 આવ્યું. 15 ઓગસ્ટ 2013ના રોજ રાજસ્થાનના જોધપુરમાં આવેલા આસારામના આશ્રમમાં દુષ્કર્મનો આરોપ લાગ્યો. છોકરીના માતા પિતાએ દિલ્હીમાં 0 એફઆઈઆર નોંધાવી. પૂછપરછ પછી બચતા રહેલા આસારામને 31 ઓગસ્ટ 2013ના રોજ ઇન્દોરથી ધરપકડ કરવામાં આવી અને 1 સપ્ટેમ્બર 2013ના રોજ જોધપુર લઈ જવામાં આવ્યા અને એ ધરપકડે એક આ દરવાજો ખોલી નાખ્યો. જે લોકો વર્ષોથી ડરેલા હતા એમાંથી કેટલાકને લાગ્યું કે કદાચ હવે વાત કરી શકાય. 5 ઓક્ટોબર 2013ના રોજ સુરતની એ 2 બહેનોએ જહાંગીરપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી. મોટી બહેને આસારામ વિરુદ્ધ, કે જે મોટેરા આશ્રમમાં 1997 થી 2006 વચ્ચે એની સાથે થયું, અને નાની બહેને નારાયણ સાંઈ વિરુદ્ધ, જ્યાં સુરતના આશ્રમમાં 2002 થી 2005 વચ્ચે એફઆઈઆર નોંધાતા જ પોલીસ હરકતમાં આવી. પણ નારાયણ સાંઈ ગાયબ થઈ ચૂક્યો હતો, હવા થઈ ચૂક્યો હતો અને 58 દિવસ સુધી ફરાર રહ્યો. 58 દિવસ આ દરમિયાન એ ગુજરાતમાંથી નીકળ્યો, હરિયાણા ગયો, પંજાબ ગયો, મધ્યપ્રદેશના આશ્રમમાં સંતાઈને રહ્યો અને ભક્તોના ફાર્મ હાઉસમાં રાતો ગુજારી. એની સાથે એનો સૌથી વિશ્વાસુ સાથી હતો હનુમાન, એટલે કે કૌશલ કુમાર ઠાકુર.
અને ડ્રાઈવર રમેશ, જેના વિશે દિલ્હી પોલીસના એક અફસરે પાછળથી જણાવ્યું કે એકવાર જીપીએસ નિષ્ફળ થઈ જાય, ફેલ થઈ જાય, પણ રમેશ નહીં. અને આ દરમિયાન સુરત પોલીસના અફસર શોભા ભૂતળાના ફોન પર રોજ 500થી વધારે કોલ આવતા હતા. કેટલાક જાણકારી આપતા હતા નારાયણ સાંઈની, કેટલાક ધમકીઓ આપતા હતા, કેટલાક પ્રેશર આપતા હતા અને કેટલાક માત્ર ગાળો આપતા હતા. અને મિત્રો, જે જાણકારી મળતી હતી એ ચાળતી ઘડતી પોલીસ આગળ વધતી રહી અને ઘણી વખત એની નજીક પહોંચી, પણ દર વખતે નારાયણ સાંઈથી દૂર રહી. અને પછી 4 ડિસેમ્બર 2013ના રોજ હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના પીપલી ગામ પાસે ગુજરાત પોલીસ, દિલ્હી અને પંજાબ અને હરિયાણા પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં નારાયણ સાંઈ ઝડપાયો. એ વખતે એ શીખના વેશમાં હતો. દાઢી, પાઘડી, 4 સાથીઓ એની સાથે હતા. અને જે માણસ સત્સંગમાં બેસીને મોક્ષનો રસ્તો બતાવતો હતો, એક નકલી ચહેરા પાછળ સંતાઈને ભાગી રહ્યો હતો. ધરપકડ પછી એને સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો. 2014માં સુરત પોલીસે 1100 પાનાની ચાર્જશીટ દાખલ કરી, પણ વાર્તા પૂરી નહોતી થઈ. જેલની ભીતર પણ નારાયણ સાંઈએ હાર માની નહોતી. સુરત પોલીસે દાવો કર્યો કે એને પોલીસ અફસરો, ડોક્ટરો અને ન્યાયિક અધિકારીઓને લાંચ આપીને સાક્ષીઓને કમજોર કરવા અને પુરાવા બદલવાની યોજના બનાવી હતી. અને એ કોશિશ માત્ર લાંચ સુધી સીમિત નહોતી. આખા મુકદ્દમા દરમિયાન આસારામ અને નારાયણ સાંઈ બંનેના કેસોમાં ઓછામાં ઓછા 3 સાક્ષીઓ માર્યા ગયા. 5 પર જીવલેણ હુમલા થયા. એક આધ્યાત્મિક સામ્રાજ્ય જે બહારથી અહિંસાની વાત કરતું હતું, એ ન્યાયની રાહ રોકવા માટે દરેક હાથકંડો અપનાવી રહ્યો હતો. મિત્રો, અંતે 26 મે 2015ના રોજ એક અંધારો વળાંક આવ્યો. ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને 21 દિવસનો વચગાળાનો જામીન આપ્યો. એની બીમારમાં લક્ષ્મી દેવીની શસ્ત્રક્રિયા માટે એને અમદાવાદ જવાની પરવાનગી આપી અને 22 પોલીસ કર્મીઓની 24 કલાક દેખરેખ હેઠળ રાખવામાં આવી. અને મિત્રો, એમાં આશ્રમ જવા પર કડક પ્રતિબંધ હતો અને જામીનની મુદત પૂરી થતાં જ એને પાછો જેલ લઈ ગવામાં આવ્યો. 18 ઓગસ્ટ 2015ના રોજ એના પર અને 9 અન્ય આરોપીઓ પર ઔપચારિક રીતે ચાર્જશીટ દાખલ કરવામાં આવી. ટ્રાયલ શરૂ થઈ, પણ દર વર્ષે જુબાનીઓ નોંધાઈ. પીડિતાની જુબાની કોર્ટમાં ઇન કેમેરા નોંધવામાં આવી, જેથી એની આસારામના સમર્થકોની ધમકીઓથી બચાવી શકાય. 26 એપ્રિલ 2019 સુરતની સેશન કોર્ટમાં એડિશનલ સેશન જજ PS ગઢવીએ ચુકાદો સંભળાવ્યો. નારાયણ સાંઈ દોષિત. આઈપીસીની કલમ 376(2) વિશ્વાસની સ્થિતિનો દુરુપયોગ કરીને કરવામાં આવી. 30 એપ્રિલ 2019ના રોજ સજા સંભળાવવામાં આવી. નારાયણ સાંઈને આજીવન કારાવાસ અને 1 લાખ રૂપિયાનો દંડ અને 5 લાખ રૂપિયા પીડિતાને વળતર. એના 3 સાથીઓ ધર્મિષ્ઠા ઉર્ફે ગંગા, ભાવના ઉર્ફે જમુના અને પવન ઉર્ફે હનુમાન, એમને પણ 10 વર્ષની સજા અને 5000 રૂપિયાનો દંડ. મિત્રો, એમના ઉપર આરોપ હતો કે પીડિતાને નારાયણ સાંઈના ઓરડા સુધી પહોંચાડવી, એને કેદ કરી, મારી પીટી અને એને સંમત થવા માટે મજબૂર કરી. ડ્રાઈવર રજકુમાર ઉર્ફે રમેશ મલ્હોત્રાને આઈપીસી સેક્શન 212 હેઠળ ગુનેગાર આશ્રય આપવાના આરોપમાં 6 મહિનાની સજા અને 11 આરોપીઓમાંથી 5 દોષિત ઠર્યા, 6 નિર્દોષ છૂટ્યા. જે માણસ પોતાને ભગવાનનો પ્રતિનિધિ ગણાવતો હતો, એ આજે આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો છે. હવે એક ક્ષણ માટે રોકાઈએ. આ કેસનો એ પાસો જે ઘણી વખત સુર્ખીઓમાંથી ઓઝલ થઈ જાય છે, એ 10 વર્ષનો અંતરાલ. FIR 2013માં નોંધાઈ, પણ જે ઘટનાઓ હતી એમાં એ 2002થી 2005ની હતી. બચાવ પક્ષે આ જ સવાલ ઉઠાવ્યો કે 10 વર્ષ પછી FIR કેમ? શું આ બધું કાવતરું હતું? અને મિત્રો, આ સવાલ એ લોકોને સમજ પડે છે જે એ દુનિયાને જાણે છે, જ્યાં ગુરુનો વિરોધ એટલે આખા સમુદાયનો વિરોધ, જ્યાં પીડિતને ભરોસો નથી હોતો કે બહારની દુનિયા એની વાત સાંભળશે કે નહીં, જ્યાં ડરનો કોઈ ચહેરો નહોતો. એ હવામાં હોય છે ડર ચારે બાજુ, કયા સ્વરૂપે આવે કોઈને ખબર નથી. મિત્રો, જ્યારે આસારામ પોતે 1 સપ્ટેમ્બર 2013ના રોજ ઝડપાયા, ત્યારે પહેલી વખત એ પીડિતાઓને લાગ્યું કે કદાચ હવે અમને કોઈ સાંભળશે. અને એક આશા માટે એને જે હિંમત ભેગી કરી હતી એ ઓછી નહોતી. FIR નોંધાયા પછી ધમકીઓ આવી. અદાલતમાં એને વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા અને એની ચૂપ્પીને જ હથિયાર બનાવવામાં આવ્યું. આ જ એ દર છે જે દરેક પીડિતાઓ માટે ન્યાય માગવાની રાહને બેવડી મુશ્કેલ બનાવે છે. કન્વિક્શન પછી નારાયણ સાંઈએ ઓગસ્ટ 2019માં ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી. દલીલ એ જૂની હતી કે મને ખોટી રીતે ફસાવ્યો, જુબાનીઓમાં વિરોધાભાસ છે, મોડી FIR કરી, કાવતરાનો પુરાવો છે. અને માર્ચ 2026માં સુનાવણી દરમિયાન એના વકીલે કહ્યું કે પીડિતા પાસે ફરિયાદ નોંધાવવાની તક હતી પહેલાં, એને નોંધાવી નહીં. જુબાનીમાં ખામીઓ છે જેને ટ્રાયલ કોર્ટે અવગણી. કોર્ટે સાંભળ્યું, તપાસ્યું અને 4 મે 2026ના રોજ જે આદેશ આવ્યો એ એકદમ સ્પષ્ટ હતો. ના જામીન, ન સજા પર રોક, ન કોઈ રાહત. કોર્ટે નોંધ્યું કે નારાયણ સાંઈ પોતે જ પોતાની અપીલની સુનાવણીમાં વિલંબ કરી રહ્યો છે.
એ જાણતો હતો કે જો જલ્દી સુનાવણી થઈ તો પરિણામ એની વિરુદ્ધ જશે અને ગુજરાત હાઈકોર્ટમાં મિત્રો અપીલ હજુ પણ પેન્ડિંગ છે. આગળ શું થશે એ જૂનમાં નવી તારીખ પડી છે, એ અદાલત નક્કી કરશે. મિત્રો આખી વાર્તામાં એક વધુ તાર એ છે જેને માત્ર એક વ્યક્તિની વાર્તા રહેવા નથી દેતો. નારાયણ સાંઈના પિતા આસારામ આજે ક્યાં છે? તો 25 એપ્રિલ 2018ના રોજ જોધપુરની સ્પેશિયલ કોર્ટે દોષિત ગણ્યો અને આજીવન કારાવાસની સજા સંભળાવી. અને જાન્યુઆરી 2023માં ગાંધીનગર કોર્ટે એને સુરતની મોટી બહેનવાળા કેસમાં પણ દોષિત ઠેરવ્યા. એ પણ આજીવન કારાવાસ. એટલે કે એક જ માણસ પર બે અલગ અલગ અદાલતોમાં બે અલગ અલગ આજીવન કારાવાસના કેસ. જાન્યુઆરી 2025માં સુપ્રીમ કોર્ટે આસારામને મેડિકલ ગ્રાઉન્ડ પર અસ્થાયી રાહત આપી. 31 માર્ચ 2025 સુધી પણ આ સજાની માફી નહોતી. કન્વિક્શન આજે પણ કાયમ છે અને રાજસ્થાન હાઈકોર્ટમાં એમની અપીલ ચાલી રહી છે. બાપ અને દીકરો બંનેની આજીવન કારાવાસની સજાઓ, બંનેની અપીલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. મિત્રો, અખિલ ભારતીય અખાડા પરિષદ હિન્દુ સાધુ સંતોની સર્વોચ્ચ સંસ્થા છે. એ ખુદ એમને નારાયણ સાંઈને નકલી સાધુઓની યાદીમાં સામેલ કર્યો. પણ એ યાદી કેટલા લોકો સુધી પહોંચી અને જે લાખો ભક્તો હતા એમને એ યાદીને કેટલું મહત્વ આપ્યું? આ સવાલ માત્ર આ એક કેસનો નથી, આ એક આખી વ્યવસ્થાનો સવાલ છે જે ધર્મના નામ પર બનાવેલી સંસ્થાઓને જવાબદેહીથી ઉપર રાખે છે. અને આ આખી વાર્તામાં એક ઇન્સાન છે જે ઘણી વખત હાંસિયાઓમાં રહી જાય છે. એ છે પીડિતા, જેનું નામ આપણે નથી જાણતા, જાણવું પણ ના જોઈએ, પણ જે એના ઉપર વીતી છે એ આપણી સૌની જવાબદારી છે કે એ ભૂલીએ નહીં. એ એક પરિવારમાંથી હતી જે આસ્થામાં હતો. એને જે સહ્યું એને 10 વર્ષ સુધી ચૂપ રાખી અને જ્યારે એ બોલી તો એને સાબિત કરવું પડ્યું કે આ જૂઠ નથી બોલતી. એને જણાવવું પડ્યું કે એ કેમ ચૂપ રહી. એને દરેક સવાલનો જવાબ આપવો પડ્યો કે જે ખરેખર એને નહીં બલ્કિ એ વ્યવસ્થાને પૂછવો જોઈતો હતો. મિત્રો, સાક્ષીઓ પર હુમલા થયા, કેટલાક માર્યા ગયા, પણ એ પીડિતા ડરી નહીં અને અદાલતે સેશન કોર્ટે એની વાત પર ભરોસો કર્યો. તો આજે નારાયણ સાંઈ ક્યાં છે? સુરતની લાજપુર જેલમાં 4 ડિસેમ્બર 2013થી બંધ છે. વચ્ચે માત્ર એક વખત મે 2015માં 21 દિવસના વચગાળાના જામીનને બાદ કરતા અને પછી તે પાછો જેલ ગયો. 5,000 કરોડની સંપત્તિ, સેંકડો આશ્રમ, લાખો ભક્તો અને આજે એક આજીવન કારાવાસ. આ વાર્તા 2002માં શરૂ થઈ. એ આશ્રમની જે 4 દિવાલોની ભીતર 2013માં દુનિયા સામે આવી એક પીડિતાની હિંમતથી અને 2019માં અદાલતે ચુકાદો સંભળાવ્યો અને 2026માં પણ હાઈકોર્ટમાં આ લડાઈ ચાલુ છે. પણ એ સવાલ જે બાકી રહે છે એ છે, જો આસારામ 1 સપ્ટેમ્બર 2013ના રોજ ના ઝડપાયા હોત તો શું આ અવાજ ક્યારેય ઉઠ્યો હોત ગુજરાતમાં? શું એ પીડિતાને ક્યારેય ન્યાય મળ્યો હોત? અને જે આજે પણ આવી દુનિયામાં બંધ છે, જ્યાં ડર અને આસ્થા એકબીજામાં ભળેલા છે, એ લોકો માટે એ પહેલો અવાજ કોણ બનશે મિત્રો? તો મિત્રો, આ હતું ગુજરાત ડાર્ક ફાઇલનું એક પાનું. હજુ નવા કેસ આપણે ઉઘાડીશું, ખોલીશું અને ચર્ચા જરૂરથી કરીશું. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ આગલા વિડીયોમાં નવી વાતો સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી તમે તમારું પરિવાર સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.